સુરેન્દ્રનગર લોકસભા 9ના અપક્ષ ઉમેદવાર લાલજી મેરના સમર્થનમાં રાણપુરમાં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય કોળી સમાજના આગેવાન લાલજી મેરને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં સારું એવું જન સમર્થન મળી રહ્યું છે। સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતપોતાના પ્રચારમાં વ્યસ્ત છે। જેમ જેમ ગરમીનું તાપમાન વધતું જાય છે તેમ તેમ ચૂંટણીમાં પણ ગરમીનો પારો ઊંચો ચડતો જાય છે। ત્યારે વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા 9ની કે જ્યાં ભાજપ તથા કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ સહિત અનેક પક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। જ્યારે અપક્ષ ઉમેદવાર લાલજી મેર મેદાનમાં ઉતરતા જ ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે, જેના લીધે આ બેઠક પર ત્રિપાખીયો જંગ જામ્યો છે। ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન લાલજી મેર દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે લડતા લાલજી મેરના સરળ સ્વભાવ અને લોકોની વચ્ચે વધુ રહેતા હોય, જેના કારણે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં લાલજી મેરને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે। લાલજી મેરના સમર્થનમાં રાણપુર ખાતે પંચાળા ફાર્મ હાઉસમાં જંગી જાહેર સભા યોજાઈ હતી। રાણપુર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આશરે 2000 કરતા પણ વધુ લોકો હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ અપક્ષ ઉમેદવાર લાલજી મેરને જીતાડી દેવાનો કોલ આપ્યો હતો। લાલજી મેર આ વિસ્તારમાં સારી એવી લોકચાહના પણ ધરાવે છે। સુરેન્દ્રનગર 9 લોકસભાની ઉમેદવારી મેં જાહેર કરી તો મેં મારા મનથી જાહેર નથી કરી, પણ સારા ઝાલાવાડની ધરતીના અને જે વિસ્તારો આવે છે હાથે હાથ વિધાનસભા અને 19 તાલુકાના લોકોએ મને સમર્થન કર્યું અને મને એવું લાગ્યું કે સાલું મને અન્યાય થઈ રહ્યો છે અને લોકો મારી સાથે છે અને લોકો લોકમુખે જુવાળ છે કે લાલજીભાઈ તમે ઊભા રહો અને અમે તમારી સાથે છું, એટલા માટે મેં આ ઉમેદવારી લખાઈ છે। અને એકદમ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે કે દરેક જગ્યાએ મેં એક સૂત્ર બનાવ્યું છે કે કોંગ્રેસને કાઢો, ભાજપને ભગાવો અને લાલજી મેરને લાવો। એટલે લોકો એનાથી આનંદ છે કે અત્યાર સુધીમાં લોકોના જે કંઈ નાના મોટા કામ કરેલા છે અને સાથે રહેલા છે, હું જમીન સાથે જોડાયેલો માણસ છું, હું ખેડૂતનો દીકરો છું અને શું ખેડૂતની વેદના છે, ગરીબીની શું વેદના છે, આ બધું હું જાણું છું। એટલે એટલા માટે અત્યાર સુધીના આ લોકસભાની અંદર સુરેન્દ્રનગરમાં જેટલા લોકો આવ્યા સાંસદો એ મત લીધા પછી આ વિસ્તારમાં કોઈ દી આવ્યા નથી, આવું આ મતદાર ભાઈઓનું કહેવું છે। એમાં લાલજીભાઈ મેરને અપક્ષ ઉમેદવારને સર્વે સમાજનો પૂરેપૂરો ટેકો છે અને અમારી કોલેજના ચારે તાલુકામાં સમગ્ર એમની સાથે છે અને લાલજીભાઈ 100% જીતશે એ અમને ખાતરી છે। વિપુલ લોહાર, GTV ન્યૂઝ, રાણપુર।